સુરતના અઠવા લાયન્સ પાસે આવેલ સુરત એકેડમિક એસોસિએશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરનો મુખ્ય હેતુ થેલેસેમિયા બાળકો માટે રક્ત પૂરું પાડવાના હેતુથી આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ રક્તદાન શિબિરમાં સુરતના કોચિંગ ક્લાસીસ ચલાવતા સંચાલકો તેમજ તેમના સ્ટુડન્ટો તથા અન્ય લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કરીને સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ રક્તદાન શિબિરમાં 300 થી પણ વધુ યુનિટ બ્લડ એકત્રિત થાય તેવી આશા છે. સુરત એકેડેમિક એસોસિએશન સર, આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, કઈ જગ્યાએ રાખવામાં? આજે સુરત એકેડેમિક એસોસિએશન દ્વારા સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે ઇન્ટેલિજન્ટ ગાઈડન્સ પર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ 33મો રક્તદાન કેમ્પ છે. સર, આજ રોજ જે રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો છે તેનો તમારો કેટલા યુનિટ બ્લડ એકત્ર કરવાનો ટાર્ગેટ છે? આજના આ રક્તદાન કેમ્પમાં 300+ યુનિટ ભેગા કરવાનો એક ટાર્ગેટ છે. સર, રક્તદાન કેમ્પ રાખવાનો મુખ્ય હેતુ શું છે તમારો? રક્તદાન કેમ્પ રાખવાનો આજનો જે હેતુ છે, થેલેસેમિયાથી પીડિત જે બાળકો છે એના માટે કામ કરતી સંસ્થા ઈચ્છારામ મંજુદાર ચેરિટેબલ ટ્રસ્ટ, એની અંદર 275 થી વધુ બાળકો જે થેલેસેમિયાથી પીડિત છે અને દર 20 થી 25 દિવસ દરમિયાન બ્લડ ટ્રાન્સફ્યુઝ કરવું પડે છે અને એટલે એ લોકોના સહયોગથી અમે આજે આ કેમ્પનું આયોજન કર્યું છે. સર, આવનારા સમયમાં સુરત એસોસિએશન એકેડેમિક છે તમારું કાર્ય, તે સમાજ માટે અન્ય કેવા કાર્યો કરી શકે છે? સુરત એકેડેમિક એસોસિએશન દ્વારા વખતો વખત ઘણા બધા કાર્યો કરવામાં આવે છે. શિક્ષકો માટે સેમિનાર, પેરેન્ટિંગ્સનું સેમિનાર તમે કરીએ છીએ. પુનઃ આવનારા વર્ષોના જે નવા અમુક આવે તે પણ આ રીતે અમુક પ્રવૃત્તિઓ અમારી ફિક્સ જ છે કે જે વર્ષો વર્ષ ચાલતી રહે. સર, હાલના સમયમાં ઘણા યુવાન સ્ટુડન્ટ્સો આપઘાત બહુ કરી રહ્યા છે, તો એ લોકોને તમે શું સંદેશો આપશો? વિદ્યાર્થીઓ હાલમાં જે સુસાઇડ કરી રહ્યા છે તો એને લઈને અમે એક સેમિનાર જરૂર કરવાના છીએ કે જેની અંદર એ લોકોને મોટિવેટ કરવામાં આવે અને જેથી કરીને આ જે ઘટનાઓ ઘટે છે એ ઓછી. સર, આ જે આપઘાત કરે છે તો જે તમારા ટ્યુશન ક્લાસીસના જે ચાલતા હોય તો એમાં એ દરમિયાન એ લોકોને કોઈક મોટિવેટ કે એવું આપવામાં આવે છે? એના માટે મોટિવેશન સેમિનાર અમે ક્લાસીસોમાં પણ રાખીએ છીએ. તે ઉપરાંત એસોસિએશન દ્વારા પણ આ રીતનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો.